हेलो मित्रों, केम छो? बधा मजामां? आज आपणे जोईए क्लेमन्सन रिडक्शन प्रक्रिया अने वुल्फ-किस्नर रिडक्शन प्रक्रिया। सौप्रथम जोईए आपणे क्लेमन्सन रिडक्शन प्रक्रिया। आल्डिहाइड अने कीटोन संयोजनोनी झिंक संरस अने सांद्र हाइड्रोक्लोरिक एसिड साथेनी प्रक्रियाथी हाइड्रोकार्बन बने छे। आ प्रक्रियामां कार्बोनिल समूहनुं हाइड्रोकार्बनमां रिडक्शन थाय छे। आ प्रक्रियाने क्लेमन्सन रिडक्शन प्रक्रिया कहेवामां आवे छे। C+O એટલે કે આલ્ડિહાઇડ અથવા કીટોન, ઝિંક સંરસ ZnHg, सांद्र हाइड्रोक्लोरिक एसिड, सांद्र हाइड्रोक्लोरिक एसिड में उत्पन्न थता हाइड्रोजन परमाणु 4 हाइड्रोजन। अहीं जे कार्बन है ये कार्बन साथ अहीं थी 2 हाइड्रोजन जोड़ा जाए छे ने CH2 बने छे એટલે કે हाइड्रोकार्बन। प्लस अहीं थी 2 हाइड्रोजन ऑक्सीजन साथे जोड़ाईने पाणीनो अणु बने छे H2O। उदाहरण तरीके आपणे आल्डिहाइड तरीके इथेनॉल लईए। CH3CHO इथेनॉल वत्ता 4 हाइड्रोजन, झिंक संरस એટલે કે ZnHg, सांद्र हाइड्रोक्लोरिक एसिड। અહીં જે કાર્બન જોડે ઓક્સિજન જોડાયેલા છે એ કાર્બન સાથે અહીંથી 2 હાઇડ્રોજન જોડાય છે એટલે કે CH3 અહીં 2 હાઇડ્રોજન જોડાઈ જશે એટલે એક આ હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન એટલે CH3 બને છે। આમ અહીં ઇથેનોલમાંથી ઇથેન बने छे वत्ता 2 हाइड्रोजन ऑक्सीजन साथे जोड़ाईने पाणीनो अणु बने छे H2O। एवी रीते कीटोन तरीके आपणे प्रोपेनॉल लईए। CH3CO CH3 प्रोपेनॉल वत्ता 4 हाइड्रोजन gives zinc mercury, सांद्र हाइड्रोक्लोरिक एसिड। अहीं पण 2 हाइड्रोजन कार्बन साथे जोड़ाशे CH3 CH2 2 हाइड्रोजन जोड़ाशे एटले CH2 थशे अने आ CH3। आम अहीं प्रोपेन बने छे वत्ता 2 हाइड्रोजन ऑक्सीजन साथे जोड़ाईने पाणीनो अणु बनाशे H2O। एवी रीते कीटोन तरीके एसिटोफिनोननुं उदाहरण जोईए आपणे। C6H5CO CH3 एसिटोफिनोन वत्ता 4 हाइड्रोजन, झिंक मर्क्यूरी એટલે કે ઝિંક સંરસ, सांद्र हाइड्रोक्लोरिक एसिड। અહીંથી 2 हाइड्रोजन कार्बन साथे जोड़ाशे એટલે C6H5 CH2 CH3। આમ અહીં ઇથાઇલ બેન્ઝીન બને છે। प्लस અહીંથી 2 हाइड्रोजन आ ऑक्सीजन साथे जोड़ाशे 2 हाइड्रोजन ऑक्सीजन साथे जोड़ाशे अने पाणीनो अणु बने छे H2O। આવી રીતે આપણે હવે વુલ્ફ-કિસ્નર રિડક્શન જોઈએ।
આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલન બિંદુવાળા દ્રાવકમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 453 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા હાઇડ્રોકાર્બન બને છે. આ પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહનું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન થાય છે. આ પ્રક્રિયાને વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયા જોઈએ આપણે. આલ્ડીહાઇડ અથવા કીટોન હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એટલે કે NH2 હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન અને અહીંયાથી હાઇડ્રોજન પાણીનો અણુ તરીકે દૂર થાય છે -H2O. આમ અહીં કાર્બન સાથે સીધો અહીંથી NH2 જોડાઈ જાય છે. C ડબલ બોન્ડ NH2 એટલે કે હાઇડ્રોજન બને છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, ઇથિલિન ગ્લાયકોલ અને 453 થી 473 કેલ્વિન તાપમાને એને ગરમ કરવામાં આવે છે. અહીં આપણે ગરમની નિશાની રાખીશું. અહીંથી બે નાઇટ્રોજન પરમાણુ N2 તરીકે દૂર થાય છે. વત્તા આ જે બે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન સીધો કાર્બન સાથે જોડાઈ જાય છે એટલે કે CH2 બને છે. આમ અહીં હાઇડ્રોકાર્બન બને છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા પછી ઇથિલિન ગ્લાયકોલ જેવા ઊંચા ઉત્કલ બિંદુવાળા દ્રાવકમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા હાઇડ્રોકાર્બન બને છે. આ પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહનું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન થાય છે. આ પ્રક્રિયાને વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. દેખો મિત્રો, અહીં આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડ અથવા કીટોન એટલે કે કાર્બોનિલ સમૂહનું સીધું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન થાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ, આલ્ડીહાઇડ તરીકે ઇથેનોલ જોઈએ અથવા ઇથેનોલને એસિટાલ્ડીહાઇડ કહેવામાં આવે છે. C ડબલ બોન્ડ O H CH3 એસિટાલ્ડીહાઇડ હાઇડ્રોજન NH2 અહીંથી ઓક્સિજન અને અહીંથી H2 માઇનસ પાણીનો અણુ એટલે કે -H2O તરીકે દૂર થાય છે. અને અહીં કાર્બન દ્વિબંધ, કાર્બન સાથે હાઇડ્રોજન છે અને CH3 જોડાયેલો છે, CH3. અહીંથી NH2 કાર્બન જોડે જોડાય છે, NH2. આમ આનું નામ થશે એસિટાલ્ડીહાઇડ હાઇડ્રોજન એટલે કે એસિટાલ્ડીહાઇડ હાઇડ્રોજન બને છે. જેની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરવામાં આવશે. અહીંથી પાણીનો અહીંથી N2 અણુ દૂર થાય છે. અહીંથી CH3 અને અહીંથી બે હાઇડ્રોજન
આ કાર્બન સાથે જોડાશે એટલે 2 ને 1 3 હાઇડ્રોજન એટલે CH3 થશે એટલે CH3 બને છે. આમ આ પ્રક્રિયામાં એસિટાલ્ડીહાઇડમાંથી ઇથેન બને છે. હવે કીટોન તરીકે આપણે પ્રોપેનોન લઈએ. પ્રોપેનોનને બીજું એસિટોન કહેવામાં આવે છે. એસિટોન હાઇડ્રોજન NH2 અહીંથી ઓક્સિજન અને અહીંથી H2 પાણીનો અણુ દૂર થાય છે H2O. આમ અહીં કાર્બન જોડે CH3 અહીં NH2 જોડાઈ જાય છે. આમ અહીં એસિટોન હાઇડ્રેશન બને છે. એસિટોન હાઇડ્રેશન બને છે જેને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે ગરમ કરવામાં આવે છે. અહીંથી N2 અણુ દૂર થાય છે. અહીંથી H2 છે એ H2 આ કાર્બન સાથે સીધો જોડાઈ જશે એટલે કે CH3 CH2 અને CH3 બને છે. CH3 CH2 CH3 એટલે કે પ્રોપેન બને છે. આમ અહીં એસિટોન અથવા બીજું કહીએ તો પ્રોપેનોન એમાંથી આપણને પ્રોપેન મળે છે. હવે એસિટોફિનોનનું ઉદાહરણ આપણે જોઈએ. એસિટોફિનોન હાઇડ્રેશન NH2 અહીંથી ઓક્સિજન અથવા CO ને આવી રીતે પણ દર્શાવી શકાય C++O. અહીંથી ઓક્સિજન અને અહીંયાથી H2 પાણીનો અણુ દૂર થાય છે H2. આપણને C6H5C દ્વિબંધ અહીં NH2 જોડાઈ જશે કાર્બન સાથે NH2 CH3. આમ અહીં એસિટોફિનોન હાઇડ્રોજન બને છે. એસિટોફિનોન હાઇડ્રોજન જેને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે ગરમ કરવામાં આવે છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇથિલિન ગ્લાયકોલ અહીંથી N2 અણુ દૂર થાય છે. અહીં C6H5 અહીં જે કાર્બન છે એ કાર્બન સાથે સીધો હાઇડ્રોજન જોડાઈ જશે H2 એટલે CH2 અહીં CH3. આમ અહીં ઇથાઇલ બેન્ઝીન બને છે. આભાર મિત્રો, થેન્ક યુ.